આચાર્ય સુબુદ્ધિએ શ્વેત કોશેય ધારણ કર્યું હતું. તેમના માથાના અને દાઢીના વાળ શુભ્ર રજત સમાન હતા. તેમનું ગૌરવર્ણ અને તેજસ્વી મુખમંડળ અત્યંત શોભાયમાન લાગતું હતું. તેમની સંપૂર્ણ દંતપંક્તિ મૂલ્યવાન મુક્તાપંક્તિ જેવી સુશોભિત હતી. એમનું મૃદુ હાસ્ય શરદ કૌમુદીથી પણ શીતલ અને તૃપ્તિકારક હતું. તેઓ બહુ ઓછું શયન કરતા હતા અને દિવસમાં એક જ વાર આહાર લેતા હતા. તેમની ખ્યાતિ માત્ર માલવ દેશમાં જ નહીં, દેશ દેશાંતરમાં ફેલાયેલી હતી. તેમની જ્ઞાન સંપદા અપાર હતી. તેઓ ક્યારેય ક્રુદ્ધ નહોતા થતા. તેમનું પાંડિત્ય અગાધ હતું. તેમના વિચારો હંમેશા અસંદિગ્ધ રહેતા. તેમની દાર્શનિક વિદ્વતા લોકોત્તર હતી. તેમનો દેહ કાંઈક લાંબો, દુર્બળ છતાં બલિષ્ઠ હતો. નાસિકા ઉન્નત, લલાટ પ્રશસ્ત, નેત્ર માસલ સ્નિગ્ધ અને તેજસ્વી હતા. તેમના હૃદયમાં ભૂત દયા હતી, દિવ્ય જ્ઞાન હતું અને સમદર્શિતા હતી. સર્વજ્ઞ શાસનને તેઓ સમર્પિત હતા. મેં તેમને ક્યારેય રોગી, પીડિત, થાકેલા કે ક્લાંત નથી જોયા. આજે તેઓ સૂર્યોદય પછી તરત જ રાજમહેલમાં આવી ગયા હતા. મારી માતાએ તેમનું ઉચિત સ્વાગત કરી દુગ્ધપાન માટે નિમંત્રણ કર્યું. હું પણ સ્નાનાદિથી પરવારી દુગ્ધપાન કરી અધ્યયન કક્ષમાં ચાલી ગઈ હતી. આજે આચાર્ય મને કર્મ સિદ્ધાંત વિસ્તારથી સમજાવવાના હતા. તેઓ અધ્યયન કક્ષમાં પધાર્યા. મેં ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું. તેમણે મને આશીર્વાદ આપ્યા અને આસન પર બિરાજમાન થયા. સૌમ્ય, આજે તને હું સર્વજ્ઞ ભાષિત કર્મ સિદ્ધાંતની થોડી સમજ આપીશ. ભંતે, આપ સમજાવશો તે હું એકાગ્ર મનથી ગ્રહણ કરીશ. આચાર્યે પોતાનું કથનીય શરૂ કર્યું. ભદ્રે, કર્મબંધ રાગ અને દ્વેષથી થાય છે. રાગ દ્વેષની સાથે મિથ્યાત્વ, અવીરતિ, પ્રમાદ અને મન વચન કાયાના યોગો રહેલા હોય છે. આ કર્મબંધ 8 પ્રકારનો થાય છે. અર્થાત જીવાત્મા 8 પ્રકારના કર્મોથી બંધાયા કરે છે. તેમાં પહેલું કર્મ છે જ્ઞાનાવરણ. આ કર્મ આત્માના જ્ઞાન ગુણને આવરે છે. ક્ષાયિક અને ક્ષાયોપશમિક બંનેને આવરે છે. પરોક્ષ અને પ્રત્યક્ષ બંને જ્ઞાનને આવરે છે. આ કર્મના કારણે જીવમાં અજ્ઞાનતા, બુદ્ધિહીનતા વગેરે દેખાય છે. બીજું કર્મ છે દર્શનાવરણ. ચક્ષુદર્શન આદિ આત્માની દર્શન શક્તિને આવરે છે. આત્માના દર્શન ગુણને આવરે છે. આ કર્મના ઉદયથી 5 પ્રકારની નિદ્રાઓ આવે છે. ત્રીજું કર્મ છે વેદનીય. સુખાનુભવ અને દુઃખાનુભવ. આ કર્મના આ 2 કામ છે. આ કર્મ આત્માના સહજ અને સ્વાભાવિક સુખનો અનુભવ કરવા દેતું નથી. ચોથું કર્મ છે મોહન્ય. જેનાથી જીવ મોહિત થાય તે મોહન્ય કર્મ. ઊંધી સમજ અને ક્રોધ, માન, માયા, લોભ આ કર્મની દેન છે. હાસ્યાદિના કસાયોની વિકૃતિ પણ આ જ કર્મની ભેટ છે. 8 કર્મમાં આ કર્મની ઝાલીમતા અને પ્રબળતા ગજબ હોય છે. પાંચમું કર્મ છે આયુષ્ય. આ કર્મની કૃપાથી તો જીવ જીવે છે, પ્રાણ ધારણ કરે છે. જન્મ અને મૃત્યુ આ કર્મની કૃપાનું જ ફળ છે. છઠ્ઠું કર્મ છે નામ કર્મ. જીવને ગતિ આપવી, જાતિ એકેન્દ્રિયાદિ આપવી, સૂક્ષ્મત્વ, સ્થૂલત્વ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય, રૂપ, રસાદી વગેરે આપવાનું કામ આ કર્મનું છે. સમગ્ર શરીર રચના આ કર્મને આભારી છે. આ કર્મ આત્માના અરૂપીપણાને આવરે છે. સાતમું કર્મ છે ગોત્ર કર્મ. ઉત્તમ કુલની પ્રાપ્તિ, ઉત્તમ જાતિની પ્રાપ્તિ, પ્રતિભા અને ઐશ્વર્ય આ કર્મ આપે છે. તેવી જ રીતે નીચ કુલ, નીચ જાતિ વગેરે પણ આ જ કર્મ આપે છે. આત્માના અગુરુ લઘુ ગુણને આ કર્મ આવરે છે. ઉચ્ચતા અને નીચતા આ કર્મના અનુસારે પ્રાપ્ત થાય છે. આઠમું કર્મ છે અંતરાય કર્મ. આ કર્મ સામે પાત્ર હોય અને પાસે આપવાની વસ્તુ હોય છતાંય આપવાનો ભાવ ન જાગવા દે. તેવી જ રીતે ઈચ્છિત વસ્તુની કે સુખોની પ્રાપ્તિ ન થવા દે. પ્રાપ્ત થયેલા સુખોને ભોગવવા ન દે. આત્માની અનંત શક્તિને આ કર્મે આવૃત કરી છે, તેને રોકી છે, રોધી છે. આ રીતે હે ભદ્રે, જીવાત્મા મિથ્યાત્વ આદિ સહિત રાગ દ્વેષથી મૌલિક કર્મબંધ કરે છે. એ કરેલા કર્મબંધ અનુસાર કર્મ ઉદયમાં આવીને પોતાનો પ્રભાવ બતાવે છે. 4 ગતિમાં પરિભ્રમણ કરતા જીવોનું આંતર, બાહ્ય, સમગ્ર વ્યક્તિત્વ આ 8 કર્મનો જ પ્રભાવ છે. આત્માનું મૌલિક સ્વરૂપ જે અનંત જ્ઞાન, અનંત દર્શન
અવ્યાબાદ સ્થિતિ, વિતરાગતા, અક્ષય સ્થિતિ, અરૂપીપણું, અગુરુ લઘુતા અને અનંત વીર્ય છે તે આઠે કર્મથી આવરાયેલું છે, તેનાથી દબાયેલું પડ્યું છે. હે ભદ્રે, કર્મ સિદ્ધાંત અને કર્મ વિજ્ઞાનની પાયાની વાત આ મૌલિક 8 પ્રકારનો કર્મબંધ છે. સમગ્ર કર્મ સિદ્ધાંતની આ આધારશિલા છે. આત્માની સ્વભાવ દશાને આવૃત કરીને વિભાવ દશામાં રમણતા કરાવનારા આ 8 પ્રકારના કર્મો છે તે સમગ્ર જીવસૃષ્ટિ ઉપર છવાયેલા છે. કોઈ સંસારવર્તી જીવ આ કર્મોના પ્રભાવથી બચેલો નથી. માટે હે પ્રજ્ઞાકુમારી, હવે તને હું 4 પ્રકારે કર્મબંધ કેવી રીતે થાય છે તે સમજાવું છું. તું એકાગ્ર ચિત્તે તેનું શ્રવણ કરજે. હા ભગવંત, હું સ્થિર ચિત્તે શ્રવણ કરીશ. ભદ્રે, જ્યારે આ કર્મો બંધાય છે ત્યારે એની સ્થિતિ, એનો રસ અને પ્રદેશો પણ સાથે જ બંધાય છે. સ્થિતિ, રસ અને પ્રદેશના બંધથી પ્રકૃતિ બંધ વિશિષ્ટ બને છે. જીવ જ્યારે તીવ્ર આશયવાળો હોય છે, તીવ્ર વિચારો કરતો હોય છે, ત્યારે પ્રકૃતિ બંધ પણ તીવ્ર થાય છે. જ્યારે જીવ મંદ આશયવાળો હોય છે ત્યારે પ્રકૃતિ બંધ પણ મંદ થાય છે. જ્યારે મધ્યમ કોટીના વિચાર કરતો હોય છે ત્યારે કર્મો પણ મધ્યમ રીતે જ બંધાય છે. તીવ્રતાથી બંધાયેલા કર્મો જ્યારે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો તીવ્ર અનુભવ કરે છે. મંદ બંધાયેલા કર્મો ઉદયમાં આવે ત્યારે જીવ તેનો મંદ અનુભવ કરે. જ્યારે મધ્યમ રીતે બંધાયેલા કર્મો ઉદયમાં આવે ત્યારે મધ્યમ અનુભવ કરાવે છે. જેવો બંધ તેવો ઉદય. બીજો છે સ્થિતિબંધ. કર્મ પૂતગલોનું આત્મપ્રદેશોમાં જે અવસ્થાન છે તેને સ્થિતિ કહેવાય. અર્થાત કર્મોનો આત્મામાં અવસ્થાન કાલ, એટલે કે ઉત્કૃષ્ટ કાલ અને જઘન્ય કાલ, એનો નિર્ણય જે થાય તેનું નામ સ્થિતિબંધ. ત્રીજો છે રસબંધ. શુભાશુભ કર્મોના બંધ સમયે જ રસ બંધાય છે. તેનો વિપાક નામ કર્મના ગતિ આદિ સ્થાનોમાં રહેલો જીવ અનુભવે છે. સુખ દુઃખના તીવ્ર અથવા મંદ સંવેદનો આ રસબંધ ઉપર નિર્ભર હોય છે. તીવ્ર અધ્યવસાયથી શુભ કર્મ બાંધી હોય તો એ કર્મનો ઉદય થતાં સુખનું સંવેદન પણ તીવ્ર થવાનું, અને જો અશુભ કર્મ તીવ્ર અધ્યવસાયથી બાંધ્યું હોય તો દુઃખનો અનુભવ પણ તીવ્ર કોટીનો થવાનો. ચોથો છે પ્રદેશબંધ. મન વચન કાયાથી આત્મા પોતાના સર્વ પ્રદેશોથી કર્મસ્કંધો ગ્રહણ કરે તેને પ્રદેશબંધ કહેવાય. એક એક આત્મપ્રદેશમાં જ્ઞાનાવરણ આદિ દરેક કર્મના અનંત અનંત પૂતગલો બંધાય છે. આ રીતે આત્મા સાથે કર્મ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણ આદિ કર્મ પૂતગલોથી આત્માનું જે બંધાવું અર્થાત પરાધીન થવું તેને બંધ કહેવામાં આવે છે. આત્માના અસંખ્ય પ્રદેશો અનંત અનંત કર્મોથી બંધાયેલા છે. કર્મ અને આત્માની એકતા થવી તેનું નામ પ્રકૃતિબંધ. તે એકતા થતી વખતે જ સ્થિતિરસ અને પ્રદેશના નિર્ણય થઈ જતા હોય છે. આ રીતે પ્રકૃતિબંધ વિશિષ્ટ બને છે. જ્યાં સુધી આત્મા આ રીતે કર્મબંધ કરતો રહે છે ત્યાં સુધી સુખ અને દુઃખના દ્વંદ ચાલતા જ રહેવાના. સંસાર પરિભ્રમણ ચાલતું જ રહેવાનું. ત્યાં સુધી આત્મા સ્વરૂપમાં પૂર્ણ રમણતા ન કરી શકે. કર્મબંધનું આ વિજ્ઞાન એટલા માટે સમજવાનું છે કે જીવ નવા કર્મબંધ ન કરે. મદના, કર્મબંધની આ વાતો તું સમજી રહી છે ને? હા ભંતે, મને સમજાય છે. તો હવે તને કર્મબંધના કારણભૂત 3 તત્વો સમજાવું છું. તે તત્વો છે યોગ, કષાય અને લેસ્યા. કર્મપૂતગલો એમ જ અકારણ આત્મામાં આવી જતા નથી. જીવ મનથી વિચારો કરે છે, વચનથી બોલે છે અને કાયાથી 5 ઇન્દ્રિયોથી પ્રવૃત્તિ કરે છે. માટે કર્મપૂતગલો આત્મામાં આવે છે અને રહે છે. આ એક અત્યંત સૂક્ષ્મ પ્રક્રિયા છે. પ્રતિક્ષણ અને પ્રતિ સમય આ પ્રક્રિયા દરેક જીવાત્મામાં ચાલુ જ રહે છે. મન, વચન અને કાયાના યંત્રો નિરંતર ચાલુ રહે છે. માટે કર્મપૂતગલોનું આત્મામાં આવવું પણ નિરંતર ચાલુ રહે છે. ભદ્રે, કદાચ તારા મનમાં પ્રશ્ન થતો હશે કે કર્મપૂતગલો ક્યાંથી આવીને આત્માને વળગે છે. હા ગુરુદેવ, એવી શંકા મનમાં ઉઠી. કર્મ વર્ગનાના અનંત અનંત પૂતગલ આ સમગ્ર 14 રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે. અનંત અનંત જીવો એક ક્ષણનો વિક્ષેપ પાડ્યા વિના પ્રતિ સમય અનંત અનંત કર્મ પૂતગલો ગ્રહણ કરે છે. અને છતાંય એ કાર્મન વર્ગનાનો વિપુલ જથ્થો ક્યારેય ઓછો થતો નથી. જેમ વિશ્વમાં કાર્મન વર્ગનાનો અનંત જથ્થો ભરેલો છે તેમ બીજી 25
એટલે કે કુલ 26 વર્ગનાઓથી આ લોક ભરેલો છે. ખરેખર આ વિશ્વમાં શું નથી આપણે જાણી શકતા નથી એવું તો અનંત અને અપાર ભરેલું છે. તેને સર્વજ્ઞ જાણે છે અને જુએ છે. મનથી, વચનથી કે કાયાથી કોઈ પણ સૂક્ષ્મ કે સ્થૂળ પ્રવૃત્તિ કરી કે 8 પ્રકારના કર્મપૂતગલો આત્મામાં આવી જવાના. એ કર્મપૂતગલોના સારા કે નરસા પ્રભાવનો અનુભવ કસાયના માધ્યમથી થાય છે. ભદ્રે, ક્રોધ, માન, માયા અને લોભ આ 4 મુખ્ય કસાયો છે. અને કસાયોનું સ્વરૂપ તો મેં તને પૂર્વે સમજાવેલું છે. આત્મપ્રદેશમાં રહેલા કર્મપૂતગલોનું સુખાત્મ અને દુઃખાત્મક સંવેદન આ કસાયો વિના થઈ શકતું નથી. આત્માની સાથે બંધાયેલા કર્મપૂતગલોની સ્થિતિ અને તેનો નિર્ણય કસાયો નથી કરતા, તે કામ લેશિયા કરે છે. એ આ રીતે મન, વચન, કાયાના યોગોથી પ્રદેશબંધ થાય. ક્રોધાદિ કસાયોથી પ્રદેશબંધ કર્મનો અનુભવ કરાવે. લેશિયાઓથી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય સ્થિતિનું નિર્માણ થાય. આ 3 મુખ્ય વાતો યાદ રાખવાની છે. શા માટે મનને પાપ વિચારોથી મુક્ત કરવાનો અને શુભ શુદ્ધ વિચારોથી મનને નિર્મલ કરવાનો ઉપદેશ તીર્થંકર પરમાત્માએ આપ્યો છે તે સમજાયું ને? શા માટે પાપવાની નહીં બોલવાનો અને હિત, મિત, પ્રિય અને પથ્ય બોલવાનો જ આગ્રહ જ્ઞાની પુરુષો કરે છે? આ વાત ચિત્તમાં ઉતરે છે ને? શા માટે 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરી ઇન્દ્રિય નિગ્રહ કેળવવાનો ઉપદેશ આચાર્યો આપે છે? તેનું રહસ્ય સમજાયું ને? હે પ્રાજ્ઞ, શુભ વિચાર, વાણી અને વર્તનથી આત્મપ્રદેશો સાથે શુભ કર્મો બંધાય. અશુભથી અશુભ બંધાય છે. સુખ દુઃખનો અનુભવ કસાય કરાવે છે. કસાયોનો ક્ષય થયા પછી એ પ્રદેશબદ્ધ કર્મો આત્મામાં સુખ દુઃખની લાગણીઓ પ્રગટાવી શકે નહીં અને પ્રશસ્ત લેશિયાઓમાં રમતા રહેવાથી એ પ્રદેશબદ્ધ કર્મોની સ્થિતિ પણ સારી બંધાય છે. લેશિયાઓનો વિષય તારા માટે નવો છે. આજે એ વિષય પણ તને સમજાવી દઉં છું. એક ચિત્રકાર ભીત ઉપર ચિત્ર બનાવે છે, એ તે જોયું છે ને? ચિત્રકાર લાલ, પીલા અને વાદળી રંગોથી અને બીજા મિશ્ર રંગોથી સુંદર નયનરમ્ય ચિત્ર ભીત પર કે કેનવાસ પર અથવા બીજા વસ્ત્ર પર બનાવે છે. એ તે બરાબર નિહાળ્યું છે ને? અરે, તું પોતે જ ચિત્રકાર છે ને? તમને ખબર હોય છે કે આ રંગો ભીત ઉપર, વસ્ત્ર ઉપર કે કાગળ ઉપર ટકશે કેવી રીતે? ભીત ઉપર રંગોને ટકાવનારું, દીર્ઘકાળ સુધી ટકાવનારું તત્વ તમે જાણો જ છો. માત્ર પાણીના સહારે રંગો દીર્ઘકાળ સુધી ટકતા નથી. પાણી સુકાઈ જાય એટલે રંગો ખરી પડે છે. એટલે ચિત્રકારો શ્લેષ, સરેશ, ગુંદરનો ઉપયોગ કરે છે. રંગોમાં એ સરેશ કે ગુંદર જેવા પદાર્થો ઘોળી નાખવામાં આવે છે અને પછી એ રંગોથી ભીત રંગવામાં આવે છે. હે પ્રાજ્ઞ, હવે આ વાતનો ઉપનય સમજવાનો છે. આત્મા ભીત છે, કર્મપૂતગલો રંગ છે. કર્મપૂતગલો એમ જ આત્માની ભીત ઉપર ચોંટી જવાના નથી. એને ચોંટાડવા માટે તેમાં કોઈ શ્લેષ, સરેશ કે ગુંદર જોઈએ છે. તે શ્લેષ, સરેશ કે ગુંદર છે લેશિયાઓ. અમુક કર્મપૂતગલો આત્મા ઉપર 25 વર્ષ ટકે, અમુક કર્મો 500 વર્ષ ટકે. આ સમય મર્યાદાનું નિયંત્રણ લેશિયાઓ કરે છે. આ લેશિયાઓ 6 પ્રકારની છે. 3 લેશિયા શુભ છે અને 3 લેશિયા અશુભ છે. કૃષ્ણ, નીલ, કાપોત આ 3 લેશિયાઓ અશુભ છે. તેજો, પદ્મ અને શુક્લ આ 3 શુભ લેશિયાઓ છે. જ્યારે કર્મબંધમાં તીવ્ર પરિણામવાળી અશુભ લેશિયાઓ ભળે છે ત્યારે કર્મોની અતિ દીર્ઘ સ્થિતિ કે જે અતિ દુઃખમય સ્થિતિ હોય તે બંધાય છે. કર્મબંધમાં જ્યારે શુભ લેશિયાઓ ભળે છે ત્યારે વિશુદ્ધતમ શુભ પરિણામવાળી કર્મસ્થિતિ બંધાય છે. લેશિયાની પરિભાષા આ પ્રમાણે ઋષિઓએ કરેલી છે. જે રીતે સ્ફટિકમણી વિભિન્ન વર્ણોનું સાનિધ્ય પ્રાપ્ત કરીને તે વર્ણોમાં પ્રતિભાષિત થાય છે, તે રીતે કૃષ્ણાદિ દ્રવ્યોનું સાનિધ્ય પામીને આત્માના પરિણામ તે રૂપમાં પરિણત થાય છે. આત્માની આ પરિણતિ ભાવલેશ્યા કહેવાય છે. જે કૃષ્ણાદિ દ્રવ્યોનો નિર્દેશ કર્યો તે દ્રવ્યલેશ્યા કહેવાય છે. દ્રવ્યલેશ્યા પૌદ્ગલિક છે, ભાવલેશ્યા આત્મ પરિણામ રૂપ હોય છે. જો કે પરિણામ, અધ્યવસાય અને લેશ્યા આ ત્રણેયનો ઘનિષ્ઠ સંબંધ છે. જ્યાં પરિણામ શુભ હોય છે, અધ્યવસાય પ્રશસ્ત હોય છે, ત્યાં લેશ્યા વિશુદ્ધમાન હોય છે. ભદ્રે,
કર્મોની નિર્જરામાં પરિણામોનું શુભ હોવું, અધ્યવસાયોનું પ્રશસ્ત હોવું અને લેસ્યાઓનું વિશુદ્ધ હોવું આવશ્યક હોય છે. અને આનાથી વિપરીત જ્યારે પરિણામ અશુભ હોય છે ત્યારે અધ્યવસાય અપ્રશસ્ત હોય છે અને લેસ્યા સંકલિષ્ટ હોય છે. આથી એમ સમજાય છે કે કર્મ બંધનમાં અને કર્મ નિર્જરામાં પરિણામ, અધ્યવસાય અને લેસ્યાઓનું સંમિલિત રૂપે સંપૂર્ણ યોગદાન છે. હે પ્રાજ્ઞ, આનો ફલિતાર્થ એ છે કે મનુષ્ય જો શુભ કર્મબંધ કરવો હોય, કર્મોની નિર્જરા કરવી હોય તો એને પોતાના પરિણામ, અધ્યવસાયો અને લેસ્યાઓને શુભ રાખવા જોઈએ. આચાર્ય અટક્યા. તેમણે 2-4 ક્ષણ આંખો બંધ કરી. મેં પણ મારા શરીરને થોડું મરડ્યું, આસપાસ જોયું. દ્વાર પર મારી માતા રૂપ સુંદરી ઊભી હતી. તેના મુખ પર સ્મિત રમતું હતું. આચાર્યે પણ આંખો ખોલી હતી. મારી માતાએ તેમનું અભિવાદન કર્યું. મેં આપના અધ્યાપન કાર્યમાં વિક્ષેપ કર્યો ભંતે. નહીં દેવી, આમેય થોડીક ક્ષણોનો વિશ્રામ આવશ્યક હતો. હું જાઉં છું, આપની પાવનગીરા વહેવા દો. મારી માં મારી સામે હસી અને ચાલી ગઈ. હું આચાર્ય પાસેથી ખૂબ જ્ઞાન પ્રાપ્ત કરું એવું મારી માતા ઈચ્છતી હતી અને હું તેની ઈચ્છા પૂર્ણ કરતી હતી, તેથી તે રાજી થતી હતી. આચાર્યે અમારા વિષયનું અનુસાધન કરતાં કહ્યું, ભદ્રે, જે કર્મો જીવે બાંધ્યા હોય તે જ કર્મો ઉદયમાં આવે. જ્યારે જીવ કર્મ બાંધે છે ત્યારે જ એ નક્કી થઈ જતું હોય છે કે આ કર્મ કેટલા સમય પછી ઉદયમાં આવશે. હા, એક વાત સમજી લેવી જોઈએ કે બંધાયેલા બધા જ કર્મ વિપાક ઉદયમાં ન પણ આવે. અર્થાત જ્યારે એ ઉદયમાં આવે ત્યારે જીવને સુખ દુઃખના અનુભવ ન પણ થાય, છતાંય ઉદયમાં આવી જાય અને ભોગવાઈ જાય. અને આને પ્રદેશોદય કહેવામાં આવે છે. મદના, કર્મોના 8 પ્રકારમાં જે નામ કર્મ છે તેના અવાંતર 103 પ્રકાર છે. તેમાં ગતિ નામ કર્મ આવે છે. જીવ વર્તમાનમાં જે ગતિમાં હોય છે તે ગતિમાં આગામી ગતિનું નામ કર્મ બાંધતો હોય છે. જેમ કે વર્તમાનમાં એક જીવ મનુષ્ય ગતિમાં છે, તે જીવ આ પછીની અર્થાત મૃત્યુ પછીની ગતિ આ ભવમાં જ નક્કી કરી લે છે. જો કે મનુષ્યને એ જ્ઞાન નથી હોતું કે એને ક્યારે અને કઈ ગતિનું નામ કર્મ બાંધ્યું, પણ એ બંધાઈ જ જતું હોય છે. અને ગોત્ર કર્મ પણ એને અનુરૂપ બંધાઈ જાય છે અને આયુષ્ય કર્મ પણ એ જ ગતિનું બંધાય છે. મૃત્યુ પછી જીવ એ ભવમાં એ ગતિમાં ઉત્પન્ન થાય ત્યારે તે ભવને અનુરૂપ શરીરનું એ સ્વયં નિર્માણ કરે છે. એવું નથી હોતું કે શરીર તૈયાર હોય અને જીવ એમાં પ્રવેશી જાય. જીવ સ્વયં પોતાના શરીરની રચના કરે છે. નરક ગતિમાં જાય તો નરકનું શરીર બનાવે ને દેવલોકમાં જાય તો દેવનું શરીર બનાવે. જો મનુષ્ય ગતિમાં જાય તો મનુષ્યનું અને તિર્યંચ ગતિમાં જાય ત્યાં તિર્યંચનું શરીર બનાવે છે. ભદ્રે, શરીર નિર્માણની સાથે જ ઇન્દ્રિયોનું નિર્માણ થતું હોય છે. દેવ, નારક અને મનુષ્યના ભવમાં તો શરીર રચનાની સાથે જ 5 ઇન્દ્રિયોની રચના થતી હોય છે. જ્યારે તિર્યંચ ગતિ એટલે કે પશુ પક્ષી આદિનો ભવ એવો છે કે જ્યાં 1, 2, 3, 4 કે 5 ઇન્દ્રિયોની રચના થાય છે. કોઈ જીવને એક જ ઇન્દ્રિયો હોય તો કોઈને 2 હોય, કોઈને 3 હોય તો કોઈને 4 અને કોઈને 5 ઇન્દ્રિયો હોય છે. જીવાત્મા આ ઇન્દ્રિયોના માધ્યમથી વિષયો ગ્રહણ કરે છે. દરેક જીવને સ્પર્શનેન્દ્રિય તો હોય જ છે. શરીર બને એટલે સ્પર્શનેન્દ્રિય તો બની જ જાય. શુભ અને અશુભ, સારા અને નરસા સ્પર્શનો અનુભવ આ ઇન્દ્રિયથી થાય. પછી રસનેન્દ્રિય, રસનેન્દ્રિયને પ્રિય વિષય મળે એટલે જીવાત્માને સુખનો અનુભવ થાય અને અપ્રિય વિષય મળે, અણગમતો રસ મળે એટલે દુઃખાનુભવ થાય. ધ્રારણેન્દ્રિયને સુગંધ મળે એટલે સુખ અને દુર્ગંધ મળે એટલે દુઃખ. ચક્ષુેન્દ્રિયને રૂપનો વિષય મળે એટલે જીવ રાજી અને કુરૂપનો વિષય મળે એટલે જીવ નારાજ થાય છે. સ્વર્ણેન્દ્રિયને મીઠો શબ્દ મળે એટલે જીવને આનંદ થાય અને કડવો શબ્દ મળે એટલે ઉદ્વેગ થાય છે. આ રીતે હે ભદ્રે, ઇષ્ટ વિષય નિમિત્તક સુખાનુભવ છે અને અનિષ્ટ વિષય નિમિત્તક દુઃખાનુભવ છે. હે પ્રાજ્ઞ, એક વાત સ્પષ્ટ કરી દઉં. જે તે વિષય ગ્રહણ કરવાનું કાર્ય ઇન્દ્રિયોનું છે. સુખ અને દુઃખના અનુભવ કરવાનું કામ આપણા મનનું છે. જીવાત્મા ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ કરે છે અને મનથી સુખ અને દુઃખના અનુભવ કરે છે. હા,
સંસારમાં એવા અનંત જીવો છે જેમને શરીર છે, ઇન્દ્રિયો છે, પણ મન નથી. આવું મનુષ્ય ગતિ અને તિર્યંશ ગતિમાં જ હોય છે. દેવોને અને નારકોને તો પાંચેય ઇન્દ્રિયો અને મન હોય જ છે. ભદ્રે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે જીવોને મન નથી હોતું તે જીવોને સંજ્ઞા તો હોય જ છે. મન વિનાના જીવોને ઈચ્છા તો હોય જ. ખાવાની ઈચ્છા, ચાલવાની ઈચ્છા કે પછી દ્રવ્ય ભેગું કરવાની ઈચ્છા વગેરે. મન વિના પણ જીવ ઈચ્છાઓ કરી શકે છે, પણ એ ઈચ્છાઓ અને મનથી થતી ઈચ્છાઓમાં ઘણું અંતર હોય છે. કર્મબંધની દ્રષ્ટિએ પણ અંતર પડતું હોય છે. આપણે મનવાળા માનવી છીએ. જો એ મન પ્રિય અને અપ્રિય વિષયોમાં, સુખ અને દુઃખના અનુભવમાં ભટકતું રહેશે તો વર્તમાન જીવનમાં અશાંતિ અને પરલોકમાં ઘોર દુઃખ લમણે લખાયેલા છે એવું સમજજો. આચાર્યે પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું. તેઓ ઊભા થયા. મેં ઊભા થઈ તેમને 2 હાથ જોડી મસ્તક નમાવી વંદન કર્યું. તેમણે આશીર્વચન આપ્યા અને ચાલ્યા ગયા. મારી સાસુ કમલપ્રભા એકાગ્રચિત્તે મારું કથનીય સાંભળી રહ્યા હતા. સાથે સાથે શ્રીપાલ પણ મુગ્ધ ભાવે શ્રવણ કરી રહ્યા હતા. આ બધી વાતો તેમના માટે નવી હતી, અપૂર્વ હતી, ગમે તેવી હતી. કમલપ્રભા બોલી ઉઠ્યા, અદ્ભુત તત્વજ્ઞાન છે કર્મોનું.